ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો જરૂર સાંભળો। 1. સવારે ઉઠ્યા પછી લસણની 2 કળી ચાવવાથી અને 1 ગ્લાસ લીંબુ પાણી પીવાથી ધીમે ધીમે વજન ઓછું થાય છે। 2. કેરી ખાધા પછી તરત જ પાણી પીવું ઝેર સમાન છે, તમારે આ કરવાનું ટાળવું જોઈએ। 3. વાસી મોઢે દહીં ખાવાથી પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે। 4. લાલ મરચાના વધુ પડતા સેવનથી આંખો અને મગજ પર ખરાબ અસર થાય છે। 5. ડુંગળીનો રસ લગાડવાથી વાળ જાડા અને મજબૂત બને છે। 6. જામફળનું સેવન કરવાથી સુસ્તી અને ડિપ્રેશન ઓછું થાય છે। 7. લીંબુનો ઉપયોગ તમારી યાદશક્તિ વધારે છે। 8. લીંબુ પાણી પીવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે। 9. રાત્રે સૂતા પહેલા કિસમિસ ખાવાથી આંખોમાં ચમક આવે છે। 10. ચાના વધુ પડતા સેવનથી ત્વચાને નુકસાન થાય છે અને આંખોની રોશની નબળી પડે છે। 11. નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ થતી નથી। 12. સૂતા પહેલા નવશેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે। 13. રોજ સવારે તાજા ટમેટા ખાવાથી વાળ સફેદ થતા નથી। 14. કાળા જીરાને દૂધમાં ફેરવીને ખાવાથી દાઢ ઝડપથી રૂઝાય છે। 15. હસવાથી મગજમાં તણાવ ઓછો થાય છે, હસવાથી વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવે છે। 16. દૂધ સાથે ખજૂર ખાવાથી ભૂલવાની બીમારી મટે છે। 17. સાંજના સમયે ભાતનું સેવન કરવાથી શરીરની ચરબી ખૂબ જ ઝડપથી વધે છે। 18. જો તમારા શરીરમાં કોઈપણ ભાગમાં મચકોડ આવી ગઈ હોય તો બરફ લગાવો। 19. ગરમ પાણી એ નાવાથી વાળ નબળા પડે છે અને ત્વચાને નુકસાન થાય છે। 20. સવારે ઉઠ્યા પછી લીલી વસ્તુઓ જોવાથી દ્રષ્ટિ તેજ થાય છે। 21. સફેદ મીઠાનું વધુ પડતું સેવન હૃદયને નબળું પડે છે। 22. ગાયનું દેશી ઘી સહેજ ગરમ કરીને ચાટવાથી શરીરનો દુખાવો અને સોજો મટે છે। 23. જો તમારો દાંત તૂટી ગયો હોય તો તે જગ્યાએ ટામેટાનો રસ લગાવો। 24. વધુ ઠંડુ પાણી પીવાથી વહેલું વૃદ્ધત્વ આવે છે। 25. ચહેરા પર નારિયેળ તેલ લગાવવાથી ખીલ દૂર થાય છે અને મચ્છર પણ કરડતા નથી। 26. વધુ પડતી મીઠાઈઓ ખાવાથી પેટની ચરબી વધે છે। 27. કાકડીનું સેવન કરવાથી સ્થૂળતા ઓછી થાય છે। 28. પૂરતી ઊંઘ ન મળવાને કારણે આયુષ્ય ઘટે છે। 29. ચહેરા પરના ડાઘ ધબ્બા દૂર કરવા માટે ટામેટાને કાપીને ડાઘ પર લગાવો। 30. મૂળાનો રસ પીવાથી પિત્તાશયની પથરી થતી નથી। 31. નબળા પાચનવાળા લોકો માટે કેળું ખૂબ જ હાનિકારક છે। 32. જો તમને ચક્કર આવતા હોય તો 2 લવિંગને 1 કપ પાણીમાં પલાળીને પીવો, તેનાથી તમને ચક્કર આવવાનું બંધ થઈ જશે। 33. જ્યારે પણ તમે ઊભા થાવ ત્યારે ટેકો રાખ્યા વગર ઊભા થાવ, તેનાથી તમારા પગ અને ઘૂંટણ મજબૂત થશે। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।